હે ગાઈઝ, જય દ્વારકાધીશ. તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. અને આજે કેટલા દિવસ પછી બ્લોગ બને છે. અને અહીંયા છે મમ્મીએ પૂજા કરી લીધી છે. 5:30 વાગે પૂજા થઈ ગઈ છે. તો મેં કીધું કે આજનો બ્લોગ પૂજાથી જ સ્ટાર્ટ કરીએ. તો અમે તો જો કે 4 વાગે હું ને મમ્મી ઉઠી ગયા હતા. હું વાંચતી હતી તો ત્યારે તો મેં મોબાઈલ નહોતો એટલો. તો 5:30 પૂજા થઈ ગઈ ને તો મેં કીધું કે હાલને બારોબાર થોડીક નીકળું. તો અહીં જો તુલસીજીની પણ પૂજા થઈ ગઈ છે અને અંધારું છે. તો આમ તો 6 વાગે તો દિવસ ખુલી જ જાય છે, સૂર્યપ્રકાશ આવવા જ માંડે છે. તો હું કંઈ એટલું કંઈ બોલી નથી સવારમાં. ત્યાં જો હવે નાવાની તૈયારી હાલે છે. તો હાલો. અને જો ભાઈ છે ને પાછળ હું તો તમને થોડોક એવો દેખાણો હોય તો. ને પછી 6:15 વાગે મેં કીધું કે હાલને ડેટ ફિક્સ જ હોય છે. આમ તો મમ્મી ડેટ કરે છે, પણ મેં કીધું આજ હું કરું. ત્યાં મમ્મી બનાવી રહ્યા છે ચા, અને કચરા પોતાને બધી મેં ને મમ્મીએ બધી સવારમાં કરી નાખ્યું. અને આ અમારું ડેઇલી રૂટિન હોય છે. અને હું અહીં તમને દેખાડતી હતી જો પાણી જે ઝાકળનું બિંદુ હોય છે ને એ અમારા મની પ્લાન્ટમાં મને દેખાણું. તો જો આવું અમારું વાતાવરણ હોય છે સવારમાં. અને આ અમારું ડેઇલી રૂટિન છે. સવારના વહેલા ઉઠી પૂજા કરીને કામ કરીને અને પછી બધા સ્કૂલે વહી જાય છે. ને આજ મારે હતું છેલ્લું પેપર. તો છેલ્લો પેપરનો વિડીયો જોતા લઈએ એમ મને લાગ્યું. તો મેં નક્કી કરીને રાખ્યું હતું કે હું બ્લોગ ઉતારીશ કાલ. તો જો અહીં હું રેડી થઈને બેસી ગઈ છું. અને અહીં છે ને ભાઈ હું વિડીયો ઉતારતી હતી ને એટલે એને બહુ હસવું આવતું હતું, કારણ કે મેં કેટલા દિવસ પછી બ્લોગ કન્ટિન્યુ કર્યો છે. ને હવે બ્લોગ આવશે, કારણ કે હવે તો વેકેશન પડી ગયું છે. તો હવે મારે કામ શું હોય, એટલે હવે આપણે બ્લોગ બનાવશું. તો હાલો, હું ઘરે આવી ગઈ છું સ્કૂલેથી. અને આજે અમારું છેલ્લું પેપર હતું. તો આજે છેલ્લું પેપર પૂરું થઈ ગયું એટલે મજા આવે, વેકેશન. તો આજે છે સોમવાર એટલે નાસ્તામાં તો ચેવડો છે. તો હવે ચેવડો ખાશું અને ટીવી જોતા ને આજથી હવે મજા લાઈફ નહીં, હું બોલું મને નથી ખબર. એટલી ખુશી છે પેપર પૂરી થવાની. ને આજનું પેપર સાવ ઇઝી હતું, એટલે ભરવાની પણ મજા આવી. હવે ટીવી જોતા હવે નાસ્તો કરી. અને સાંજે બનાવી હતી ચા. મેં ચા બનાવી હતી. તો હાલો બધાય પીવા હાટું. અને આજે છે ને અમે બધાય સોમવાર રહ્યા હતા. તો સોમવાર હતો એટલે બપોરના તો કંઈ ઓબ્વિયસલી અમે કંઈ ખાધું નહોતું એટલે બતાવ્યું નહોતું. અને અહીંયા સાંજની પૂજા થઈ ગઈ છે. તો જોઈ શકો. પહેલાં મેં લાઇટ ન કરી, પછી મને યાદ આવ્યું કે લાઇટ તો કરવાની રહી ગઈ. તો હાલો લાઇટ કરીને દેખાડે. તમે બધાય પણ સાથે દર્શન કરી લો. અને પછી કંઈ ખાધું નહોતું ને એટલે પછી અમે કીધું કે શાકમાં શું બનાવું. તો એના કરતાં અમે કીધું કે પનીરની સબ્જી લઈ આવીએ. અને અમારી મોસ્ટ ફેવરેટ અમારી ખુદની ફેવરેટ કાવેરી રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. તો તમે પણ આવો તો ટ્રાય કરજો. અને ઓલમોસ્ટ બધાએ ટ્રાય જ કર્યું હશે. તો જો અહીં પાપડ, પનીરની સબ્જી, અને મેં અડધેથી ખાઈ લીધું. પછી મને યાદ આવ્યું તો મેં કીધું કે હાલને હવે વિડીયો ઉતાર લો અડધેથી તો. અને અહીંયા મમ્મી અને પપ્પા લગાવી રહ્યા છે પંજો. અને અમે સિરિયલ જોતા હતા તો સિરિયલમાં વચ્ચે એડવર્ટાઈઝ આવી ગઈ. તો મેં કીધું કે કરવું હું. તો આ મમ્મી અને પપ્પા પંજો લગાવવામાં આવી ગયા. તો મેં કીધું કે હવે આ તો વિડીયો ઉતારવો પડે. તો પંજો હવે આમાં કોણ જીતું ને કોણ આવ્યું ખબર નહીં, કારણ કે સિરિયલ ચાલુ થઈ ગઈ ને એડ પૂરી થઈ ગઈ ને તો બધા સિરિયલ જોવામાં વયા ગયા. તો એ સ્ટાર્ટ થઈ ગયું. તો આજનો વિડીયો અહીંયા જ ખતમ કરીએ. આ હતું મારું છેલ્લું પેપર અને છેલ્લે પેપરની ખુશી. વેકેશન પડી ગયું એને. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો. અને અમારા ચેનલમાં નહીં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે એક નવા વિડીયો સાથે ફરી મળીએ. ત્યારે ટાટા, બાય બાય, સી યુ. જય દ્વારકાધીશ.